પૂર્व આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે ડ્રગ્સ કેસમાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। 28 વર્ષ જૂના એનડીપીએસ કેસમાં પાલનપુર કોર્ટે સખત કેદની સજા સાથે 2 લાખનો દંડ પણ ફટકાર્યો છે। આ કોર્ટનું જજમેન્ટ જે છે એ 3 મુદ્દા આધારિત સાવ ખોટું છે। એક કે આ કોર્ટે લગભગ અનુમાનો ઉપર આધાર રાખેલ છે। અફીણ ખરીદ્યું છે એ અંગેનો કોઈ પુરાવો નથી કે ખરીદેલું વસ્તુ અફીણ છે। બીજું, આ અફીણ લાજવંતી હોટલમાં કોણે મૂક્યું છે એનો કોઈ પુરાવો નથી, પરંતુ અનુમાન ઉપર આધાર રાખેલ છે। અનુમાન ઉપર આધાર રાખી સજા કરેલ છે। ગઈકાલે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર સેશન કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા। It's a shameful judgment. It is a shameful judgment. जुडिशरी हमारे देश का बहुत अहम हिस्सा है। हर एक आदमी अगर नुक्कड़ पे भी कोई 2 लोग झगड़ने लगते तो कहते कि सी यू इन कोर्ट। एक भरोसा होता है कि यहाँ जाएंगे तो न्याय मिलेगा। आजकल जुडिशरी इतनी सबट हो गई है कि आदमी जाए तो जाए कहाँ। 5.5 साल से हम लोग जुलझ रहे हैं।